શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય 9, રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગના શ્લોક ક્રમાંક 34, જે આ અધ્યાયનો છેલ્લો શ્લોક છે. એના પછી આપણે પુષ્પિકા લઈશું. 29મા શ્લોકથી લઈને 33મા શ્લોક સુધી ભગવાનના ભજનની વાત મુખ્ય હતી. આજના શ્લોકમાં ભગવાને ભજનનું સ્વરૂપ બતાવ્યું છે, તે આપણે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ મન્મનાભવ મદ્ભક્તો મધ્યાજી માન નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્ત્વૈવમ આત્માનં મત્પરાયણઃ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ. મદભક્ત મારો ભક્ત, ભવ થઈ જા, મન્મનાહા મારામાં મનવાળો થઈ જા, મધ્યાજી મારું પૂજન કરનારો થઈ જા, મામ એટલે મને, નમસ્કુરુ પ્રણામ કર, એવમ આ રીતે, આત્માનમ પોતાને, યુક્ત્વા એટલે પરોવીને, મત પરાયણ મારે પરાયણ થયેલો તું, એવ એટલે જ એષ્યસી પ્રાપ્ત થઈશ. આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, મારામાં મનને પરોવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ જે વિવેચન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ. પોતાના હૃદયની વાત ત્યાં જ કહેવામાં આવે છે જ્યાં સાંભળવાવાળાનો પોતા પ્રત્યે આદર હોય છે. અર્જુન દોષ દ્રષ્ટિ રહિત છે, એટલા માટે ભગવાને તેમને અનસૂયવે એમ કહ્યા છે. આ જ કારણથી ભગવાન અહીં અર્જુન સમક્ષ પોતાના હૃદયની ગોપનીય વાત કહી રહ્યા છે. મદ ભક્ત ભગવાન કહે છે, મારો ભક્ત થઈ જા, તું કેવળ મારી સાથે જ આત્મભાવ રાખ. આ શરીરે અને આ તને સંસારની સાથે પોતાનો સંબંધ માની રાખ્યો છે કે હું અમુક વર્ણનો છું, અમુક આશ્રમનો છું, અમુક સંપ્રદાયનો છું, અમુક નામવાળો છું. આ રીતે આ અહંતા મમતા છોડીને ભગવાનની પાસે, ભગવાનના શરણમાં થઈને હું તમારો છું અને તમે મારા છો, આ પોતાપણું થઈ જશે. તે વાસ્તવિકમાં આત્મીયતા છે. મન મના ભવ, મન ત્યાં જ લાગે છે જ્યાં આત્મભાવ હોય છે, પ્રેમ હોય છે. ભગવાન કહે છે કે તારો મારી સાથે અખંડ સંબંધ છે, તેને હું નથી ભૂલી શકતો, પરંતુ તું ભૂલી જાય છે. એટલા માટે મારામાં મનવાળો થઈ જા, એમ ભગવાને અર્જુનને કહેવું પડે છે. મધ્યાજી મારું પૂજન કરવાવાળો થા, એટલે કે ખાવું પીવું, સૂવું જાગવું, આવવું જવું, કામ ધંધો કરવો વગેરે જે કંઈ ક્રિયા કરે છે તું, તે તમામ મારી પૂજાના રૂપમાં જ કર. તે બધાને મારી પૂજા જ સમજ. અર્જુનના માધ્યમથી ભગવાન આપણને ઉપદેશ કરી રહ્યા છે, એમ માનીને આપણે આ પકડવાની વાત છે. માન નમસ્કુરુ મને નમસ્કાર કર. અહીં ભગવાને આવું કેમ કહેવું પડ્યું? કારણ કે ભગવાન કહે છે કે મારું જે કોઈ અનુકૂળ પ્રતિકૂળ કે સામાન્ય જે વિધાન હોય તેમાં તું પરમ પ્રસન્ન રહે. તું ઈચ્છે તારા મન અને માન્યતાથી તદ્દન વિરુદ્ધ ફેંસલો આપી દઉં, ભગવાન કહે છે, તો પણ તેમાં તું પ્રસન્ન રહે. જે મનુષ્યો ભગવાનના શરણે થાય છે તેઓ વાસ્તવમાં સુખ અને સુવિધાને શરણે થાય છે, ભગવાનને શરણે થતા નથી. જો ભગવાનને શરણે થયા પછી અન્ય કોઈની પાસેથી કંઈ પણ સુખ સુવિધા ઈચ્છે તો ત્યાં સુધી તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જ માને છે. ભગવાન કહે છે કે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મારે શરણે થયેલાને સુખ કે દુઃખ થતું નથી. એ તો એવું જ વિચારે છે કે આ બધું ભગવાનનું જ ધારેલું છે, એ જ મારી સાથે થાય છે. અને એવો માન નમસ્કુરુ એટલે કે એ જે મને નમસ્કાર કરે છે એ વ્યક્તિ, મનુષ્ય
એની સામે જે કંઈ પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિ આવે તેને ભગવાનનો પ્રસાદ માનીને પરમ પ્રસન્ન રહે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ જો બની હોય, ઘટના બની હોય, તો આપણે કોકને નિમિત્ત માની લઈએ છીએ કે આના લીધે જ મારું આવું થયું છે. પરંતુ એ ઘટના ઘટવામાં પણ ભગવાનનો જ હાથ છે, ભગવાનની જ મરજી છે. એટલા માટે મનુષ્યએ એ ઘટનામાં દુઃખી થવાનું અને ચિંતા કરવાનું દૂર કરી દેવું જોઈએ. આથી આવા મનુષ્યએ ભગવાનને તો એમ જ કહેવાનું છે કે હે નાથ, હું તમારે શરણે છું. જે પણ કંઈ થઈ રહ્યું છે તે આપનું જ કરેલું હોય છે, જે મારે માટે પરમ મંગલમય છે. આ જ છે માન નમસ્ ગુરુનું અર્થ. આથી ભગવાન કહે છે મામે વૈશ્યસી યુક્ત્વેવમ મહાત્માનમ મત્પરાયણ. એટલે કે એવો તું બની જઈશ, મારે શરણે તું થઈ જઈશ, તો તારું શરીર મારા ચરણોને અર્પિત થઈ ગયું કહેવાશે અને આ રીતે મારે પરાયણ થયેલો તું મને જ પ્રાપ્ત કરીશ. મત પરાયણ, આ શબ્દનો અર્થ એ થાય છે કે ભગવાન કહે છે કે મારી મરજી વિના કંઈ પણ કરાવવાની સહેજ પણ સ્ફુરણા ન રહે. મારી સાથે સર્વથા અભિન્ન થઈને મારા હાથનું રમકડું બની જાય, એને કહેવાય છે મત પરાયણ. બસ મારે પરાયણ થા. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્યયોગો નામ નવમોऽધ્યાયઃ. આ રીતે આપણે 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ સમાપ્ત થયો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.